अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે ક્રેસન્ટ રોલ્સ। એકદમ સિમ્પલ રેસિપી છે અને એકદમ સરસ રોલ્સ થાય છે। આપણે એને બેક કરશું ઓવનમાં 375 ડિગ્રીઝ ઉપર 375 ડિગ્રી ઉપર। અને મારું ઓવન ઓલરેડી ઓન કરી નાખ્યું છે કે મને ખબર છે ફાઇન તે પ્રી હીટ થઈ જાય। પણ આ જે હું રોલ્સ છે એમાં હું ફિલિંગ કરીશ બટેટા ને ગાજર અને પીઝનું। અને એ રેસિપી મારી પાસે ઓલરેડી યુટ્યુબમાં છે। હું એ રેસિપી ડિસ્ક્રિપ્શનના નીચે એનું હું લિંક નાખીશ કે તમને જો એ વિડીયો જોવો હોય તો તમે એ વિડીયો જોઈ શકો છો। તો ચાલો આપણે શરૂ કરીએ। આ જે રોલ્સ છે તમે કાંઈ પણ એની અંદર ફિલ કરી શકો છો। તમે કુકડા નાખી શકો છો, શેડેડ કુકડું, કાં તો તમે બીફ સ્ટ્યુ નાખી શકો છો, કાં તો છુંદો નાખી શકો છો। તમને જે ફિલિંગ ગમે એમાં તમે નાખી શકો છો। તો ચાલો આપણે શરૂ કરીએ। હું તમને બતાવું કે આપણને કઈ વસ્તુની જરૂર પડશે અને આપણે શરૂ કરશું। અહીંયા છે મારી પાસે 6 કપ લોટ, વ્હાઈટ લોટ, ઓલ પર્પસ લોટ વ્હાઈટ। 1 ચમચી આપણે એની અંદર નિમક નાખશું। 1 કપ આપણે એની અંદર શોર્ટનિંગ નાખશું વેજીટેબલ। 3 મયાઈ નાખશું કે ઈંડા। 1 કપ દૂધ ને 1 કપ પાણી હું મિસ્ટેકથી મિક્સ કરી નાખી તો ટોટલ 2 કપ થયા। અહીંયા મારી પાસે છે બીજું 1 કપ પાણી ને આ જે છે પાણી ને દૂધનું જે મિક્સચર છે એ તમને ન સૂકું હોવું જોઈએ। તો શું તમે જ્યારે જલ્દી ફાસ્ટ એમાં યીસ્ટ આવી જાય। અહીંયા છે મારી પાસે યીસ્ટ ને યીસ્ટ જો તમે શરદીના મહિનામાં આ કરતા હો કે વિન્ટરના મહિનામાં તો એની અંદર 2 ચમચી યીસ્ટ નાખજો। પણ જો તમે સમરમાં કરતા હો ને તમને એમ લાગે કે ફાઇન ગરમાવો છે તો પછી તમે 1 ચમચી યીસ્ટ નાખજો। તો હવે આપણે પહેલાં આપણું આ જે અને હું ભૂલી ગઈ આપણને 1 ચમચી ખાંડ ખપશે તો શું આપણું યીસ્ટના મિક્સચરમાં આપણે નાખી શકીએ। ઓકે, તો હું ખાંડ લઈ આવીને પછી હું તમને બતાવીશ આપણે મિક્સ કરશું। ખાંડ ઓર સુગર, યીસ્ટ। તો હવે આપણે આને હલાવી ને આપણે ફાઇન તેને રાખી દઈશું પક્કા જરાક એમાં ફલફૂલા થવા આવે। એક વખત ફલફૂલા થશે એટલે આપણે શરૂ કરશું આપણો લોટ બાંધવા માટે। એગ્સ ઓર મયાઈ ઓર ઈંડા, તો હવે તમે જોશો કે હું ટેબલ ઉપર ફાઇન રીતે ગુંદી નાખી છું આપણું લોટ। એકદમ ફાઇન લાગે છે આપણું લોટ, નાઇસ ને આમ તમને લાગશે આમ પોચું છે, કઠણ નથી। અને આપણને આમાં જે આપણે આ મિક્સચર બનાવ્યા હતા જેની અંદર 1 કપ લોટ ને 1 કપ દૂધ ને 1 કપ પાણી હતું એ જ આપણને જરૂર પડી, આપણને વધારે જરૂર નથી પડી। તો તમે જ્યારે બનાવતા હો ત્યારે 1 કપ પહેલાં નાખજો, પછી આસ્તે આસ્તે ઓલું બીજું કપ નાખજો। મને ખબર હતી કે મારું ફાઇન તે બંધાશે કારણ કે હું એક જાતનું લોટ વાપરું છું, તમારું લોટ કદાચ જરાક જુદું હશે। હવે આપણે આને આપણા ટ્રે ઉપર રાખી આને હું ઢાંકી નાખીશ અને આપણે ખોબરશું પક્કા આ ફાઇન રીતે ઉપસી જાય પછી આપણે શરૂ કરશું આપણા ક્રેસન્ટ રોલ્સ બનાવવા। લોટ તૈયાર છે, જરાક વધારે એને મને રાખવું હતું પણ મારી પાસે ટાઈમ નથી તો હું શરૂ કરું છું ઓલરેડી એને વારવા માટે। પણ તમને જો જેટલું વધારે તમે ઉપસાવશો એટલું જ વધારે પોચું ને પોચા બન્સ થશે તમારા। તો બસ હવે આપણે એને ટેબલ ઉપર નાખીને આપણે હવે એનું આપણે અડધું કર્યા છે, અડધું હું રાખી દઈશ અને આ બીજા અડધાથી હવે હું શરૂ કરીશ કે એને ગોળા બનાવશું આપણે। અહીંયા હું કાપી લીધી છું ને તમને આમ જરાક ધ્યાન રાખજો કે તમારું સેમ હોય લગભગ
તમારું લોટ, કારણ કે જેટલા વધારે તમે ગોળા કરશો એટલા વધારે લેયર્સ થશે, અને જેટલા વધારે લેયર્સ થશે એટલું જ ફાઇન તમારા ક્રોસાન્ટ રોલ્સ હશે. ઓકે, આ આપણે રાખી દઈશું. ખાલી મેક શ્યોર કરજો કે ઢાંકેલું હોય. બસ હવે આપણે એને વિતામ બધા ગોળા વિતામ એને કરી નાખશું. ઓકે, જુદું રાખશું, કાં તો તમે આમ પણ એને વારી શકો છો, જેમ તમને ગમે એમ. તો હવે અહીંયા આપણું લોટ લગભગ 8 ગોળા નીકળ્યા છે આમાંથી. તમારા જો 8 કે 7 નીકળે તો પરફેક્ટ. હવે આપણે એને રાઉન્ડ વિતામ રોલ કરશું કે પક્કા આપણા પાસે હોય લગભગ તમે એમ સમજો 5 ઇંચ, પણ તમારા ઉપર છે. જો તમે 6 ઇંચનું કરશો રાઉન્ડ તો તમને ટ્રાય કરજો કે બધાય એટલા જ લગભગ 6 ઇંચ જેટલા હોવા જોઈએ. ઓકે, તો પછી એક વખત અહીંયા તમે જોશો કે હું શરૂ કરી નાખી છું થોડુંક. ઓકે, તો તમે જોશો અહીંયા મારી પાસે 3 રેડી છે. હું બીજા કરું છું. અહીંયા છે મારી પાસે 1 ઈંડું કે મૈયા, જેને ફાઇન રીતે તમે બીટ કરીને રાખજો. આ આપણે નાખશું એના ઉપર આપણા રોલ્સની ઉપર નાખવા માટે કે ફાઇન શાઇની થાય. અહીંયા છે લગભગ 6 કે 7 ટીસ્પૂન્સ આપણું બટર. આ છે અનસોલ્ટેડ નિમક વગરનું બટર કે માખણ. હું તમને બતાવીશ કે આના સાથે આપણે શું કરશું. અહીંયા છે મારી પાસે કાળા અને ધોળા સેસમી સીડ્સ કે તલ, અને જો તમને ખાલી કાળા વાપરવું હોય તો તમે ખાલી કાળા વાપરજો. મારી પાસે આ સાથે હતું તો હું એ વાપરું છું ખાલી ઉપર એને સજાવવા માટે, જે કમ્પ્લીટલી ઓપ્શનલ છે કે તમને જો ના નાખવું હોય તો તમને બીજું કંઈ નાખવું હોય તો તમારા ઉપર છે. અહીંયા છે મારી પાસે પાર્સલી, લીલી પાર્સલી જે સૂકી છે, તો એ આપણે એના ઉપર સજાવવા માટે નાખશું. તો અહીંયા હું બસ આપણું બધા હું ગોળા કરી નાખીશ, પછી આવીને હું તમને બતાવીશ કે આપણું નેક્સ્ટ સ્ટેપ શું છે. બટર और माखन, અહીંયા હું બસ આપણું માખણ નાખતી જાઉં છું. આપણું એક જે આપણી રોટલી બનાવ્યા હતા એના ઉપર ફાઇન રીતે તમે આમ માખણ એને ચોપડી નાખજો, ને પછી આ એક આપણે કરીને બધી ફાઇન રીતે એના ઉપર નાખવા માંડશું. ને નાખીને હું જરાક જ આવી આમ પ્રેસ કરું છું તો શું ફાઇન રીતે રહે. મારી પાસે ચપડીની એ વિડીયો છે. જો તમને ચપડી બનાવતા શીખવો હોય ઘરની તો એ વિડીયો છે મારી પાસે, તો તમે એ પણ જોઈ શકો છો. અને આ જો તમને જોવું હોય કે કેવી રીતે હું આ યુટ્યુબમાં તમને બધા વિડીયોઝ તમને મળી શકે છે, તો તમે જોજો એમાં. કાં તો મારી પાસે મારું ફેસબુકનું પેજ છે રેહાનાઝ ક્વિઝિન્સ, તો એમાં પણ તમે વિડીયોઝ જોઈ શકો છો. આમ કરીને હું જરાક મોટી કરી છું. આમ જ હાથેથી કરીને પાછું ફરાવશું, પાછું આવી આમ કરશું તો શું ફાઇન તે એક ચપડી આપણી ઓલી લેયર્સ છે એ મૂવ ના થઈ જાય. પછી આપણે આને વણશું કે મોટું પિઝા જેવું લાગશે, મોટી ચપાટી. હું ખાલી થોડુંક લોટ છાંટી છું એમાં. હવે આપણે શરૂ કરશું વણવા માટે. આ બધું આ ફાઇન રીતે એને રોલ કરી છું. ને તમે ટ્રાય કરજો કે જો તમને ફાઇન તમારું રાઉન્ડ થાય તો બેટર છે, કે કાપવામાં આપણને ઇઝી પડશે. લગભગ 4 મિલીલીટર તમને એમ લાગે એટલું છે. બહુ પાતળું નથી ને બહુ જાડું પણ નથી.
ઓકે, તો હવે આપણે એને કાપશું. અહીંયા હું કાપી છું પિઝા કે પાઈ જેતા 12 પીસીસ છે અહીંયા ટોટલ, ને આપણું જે બીજું લોટ આપણે રાખ્યા છે એમાં પણ આપણા પાસે બીજા 12 પીસીસ નીકળશે. તો આ રેસીપી ટોટલ 24 બનાવશે. હવે હું જે તમને કહેતી હતી આ મિક્સચર આપણે નાખશું એની અંદર, ને આનું પણ વિડીયો છે મારી પાસે, તો હવે હું આ વાપરું છું. પણ બિલકુલ તમારા ઉપર છે કે તમને એની અંદર શું નાખવું છે. ઓકે, તો આવી રીતે કરીને આપણે સાઈડમાં આવી રીતે મિક્સચર નાખશું. પછી આવી રીતે કરી જરા ખેંચજો. બીજું એક બનાવશું આપણે. ઓકે, તો આવી રીતે કરીને બધાય વારીને આપણે અહીંયા રાખશું. એને એક વખત થઈ જશે પછી આપણે એને ઓવનમાં નાખશું લગભગ 40 મિનિટ માટે, કે પકા આપણને એમ લાગે કે ફાઇન રીતે થઈ ગયું છે. ને જો તમને એમ લાગે કે તમને જરાક વધારે એને વણવું છે તો અત્યારે વણવાથી જરાય વાંધો નથી, તમે વણી શકો છો. તો અહીંયા હું મારું મયાઈ કે ઈંડું લઈ અને હું બ્રશ કરું છું આપણા બન્સ ઉપર. અને ખાલી મેક શ્યોર કરજો કે તમે જ્યારે એને બ્રશ કરતા હો તો બધી બાજુ તમે બ્રશ કરો, તો શું તમારું બીજું કલર તમારું લાઇટ હશે, બીજું ડાર્ક હશે, તો થોડુંક ટાઈમ લઈને ફાઇન રીતે નાખજો તમારું મયાઈ. એક વખત તમે નાખી લો કે ઈંડું કે તમે એક વખત નાખી લો ને તમને જેમ લાગે તો અત્યારે તમારી પાસે હોય તો આવો પાછું જે તમે કરી લીધા હોય પાછું એને એગ વોશ એક વખત નાખો. જેટલું વધારે એના ઉપર આ જે એગ વોશ હશે કે મયાઈનું ઓલું હશે એટલું વધારે ચરકાટ મારશે ને એનું કલર બહુ જ ફાઇન થશે. પછી આપણે એના ઉપર સજાવવા માટે તમને જે નાખવું હોય તમે નાખી શકો છો. તમને જો મરચું છાંટવું હોય કે પેપરિકા છાંટવું હોય કે પિઝા ઉપર જે ઓલા ક્રશ્ડ પેપર્સ છે એ છાંટવું હોય તો તમે જેમ તમને ગમે એમ તમે, કાં તો જો તમને પ્લેન રાખવું હોય તો એ પણ બિલકુલ તમારા ઉપર છે. તો અહીંયા જે મારા ધોરા ને કાળા તલ છે એ હું એના ઉપર નાખીશ. તમે જોશો કે ઓલરેડી એકદમ ફાઇન લાગે છે. અને જે બીજા બે છે એમાં હું પાર્સલી નાખીશ અવિતા. અને જેના ઉપર તમે જો તલ નાખ્યા હોય ને પાછું એના ઉપર પાર્સલી સાથે નાખવું હોય જેમ કે અવિતા, તો તમે એવિતામ પણ કરી શકો છો, જેમ તમને ગમે એમ. તો હવે તમને જો ટાઈમ હોય તો તમે લગભગ એને હજી 20 મિનિટ માટે રાખજો કે જરાક વધારે ફૂલે. પણ ટાઈમ ના હોય તો જરાય વાંધો નથી, તમે એને હમણાં ઓવનમાં નાખી શકો છો. તો આપણા બન્સ અહીંયા થઈ ગયા છે, ક્રસન્ટ બન્સ. અને ઘર એકદમ એનું સુગંધ આવે છે, એકદમ મસ્ત સુગંધ આવે છે. હું બહુ ખુશ છું કે જેવી રીતે આ બન્સ ટર્ન આઉટ થયા છે, બહુ જ ફાઇન રીતે થયા છે. મને તમને બતાવ્યું છે કે જે આપણે પૂરી કર્યા 8 પૂરી જેને આપણે લેયર કર્યા, તો તમે અહીંયા જો કે કેટલા અંદર લેયર્સ છે. તો આ એક જાતના રોલ્સ હું બનાવી છું કે શું જો આપણને ઓલું ક્રોસન્ટ્સ બનાવવા માટે ડિફિકલ્ટ થાય છે કે જરાક મુશ્કેલ થાય છે તો તમે ઘરે આ બનાવી શકો છો. અને ચાખવામાં ને ખાવામાં
એકદમ સરસ છે અને ઘરનું બનાવેલું છે. તો તમે ટ્રાય કરજો પ્લીઝ. અને જ્યારે ઓવનમાંથી નીકળે તો પહેલાં તમે એને જારી ઉપર કે કૂકી શીટ ઉપર રાખજો કે શું નીચે એનું જે પરસેવો વરે છે, કારણ કે ગરમ હોય છે, એ પરસેવો મને મજા નથી આવતી, ક્વાઇટ સ્ટીકી થઈ જાય છે. કારણ કે અહીંયા તમે જોશો કે ફાઇન નીચે ફાઇન એનું બ્રાઉન થઈ ગયું છે. પણ જો તમે રાખશો ટ્રે ઉપર, ગરમ ટ્રે ઉપર, તો એમાંથી એનો પરસેવો નીકળશે અને જરાય ફાઇન નીચે જરાક ચીકણું થઈ જશે તમારો લોટ. તો આજે આપણે બનાવ્યા છે ક્રસન્ટ રોલ્સ, જેની અંદર આપણે બકાલાનું ફિલિંગ નાખ્યા છે. આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી